આજે તારી ઓફિસનો પહેલો દિવસ છે. મારી ઈચ્છા છે કે તું સરસ તૈયાર થઈને જા. કેવો લાગુ છું? એકદમ સરસ. પેલું શું કહેવાય? હા, હેન્ડસમ. થેન્ક યુ. કેમ? આ તો મારી ફરજ છે. રાધા, મને છે ને જૂના દિવસો યાદ આવી ગયા. હેલો, કયા વિચારોમાં ખોવાઈ ગઈ? કંઈ નહીં, હાલે કોફી પી લે. અને હા, આજે તારી ઓફિસનો પહેલો દિવસ છે તો સમય કરતા 15 મિનિટ વહેલા જ પહોંચી જજે. અને તારા બોસ સાથે ઊંચા અવાજે વાત નહીં કરતો અને સહકર્મીઓ સાથે હસીને વાત કરજે. અને તારું ટિફિન ભરીને રાખ્યું છે, લઈ જવાનું ભૂલતો નહીં અને સમયસર ખાઈ લેજે અને મન લગાવીને કામ કરજે. અને હજુ શું બાકી રહી ગયું? હા, ઓફિસ છૂટે એટલે સીધો ઘરે આવજે. અને શું થયું? ક્યાં ખોવાઈ ગયો? કઈ નહીં રાધા, મને આપણા જૂના દિવસો યાદ આવી ગયા. ઘણા સમય પછી મારી બોલકી રાધાને જોઈ છે. હવે ફટાફટ કોફી પી, તારે ઓફિસ જવાનો સમય થઈ ગયો છે. અરે રાધા, બહુ મોડું થઈ ગયું છે, મારે જવું પડશે. હા ક્રિશ, બાય. આલાપ શું કરે છે? રસ્તામાં શું કરવું છે ખબર નથી પડતી. અરે મને વાગી જાત તો. વાહ, કમાલ છે ક્રિશભાઈ. પોતાનું ધ્યાન કંઈક બીજે છે અને વાંક મારો કાઢો છો. સારું, ચાલ હવે મને ઓફિસ મૂકી જા. ચાલ. નહીં, પહેલા સોરી કહો, પછી જ મૂકી જઈશ. ભાઈ આવું શું કામ કરે છે? મને મોડું થાય છે. પ્લીઝ ભાઈ. અલે સારું, સોરી. અરે હા, શું કરો છો? ચાલો મૂકી જાઓ. જોજો ભાભી, તમારા લીધે અમને છોડું છું, યાદ રાખજો. હા ચાલ હવે ભાભીના ચમચા. હું બધાને આવી જ રીતે ખુશ જોવા માંગુ છું. પરિવારની ખુશી માટે હજુ મારે કેટલું બલિદાન આપવું પડશે કોણ જાણે. આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. હવે કોઈ પ્રોબ્લેમ ના થાય ને તો સારું. યસ ડાર્લિંગ, બોલ. આજનો દિવસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આઈ નો ધેટ. અરે ખાસ તો મેં તને એટલા માટે ફોન કર્યો હતો કે ગઈકાલે રાત્રે મેં રાધાને મારા રૂમમાં બોલાવી હતી. એના મગજમાં મેં ક્રિશ અને એના પરિવારને તોડવા માટેની ચાવી ભરાવી દીધી છે. તું એ બાજુ ક્રિશને તારી તરફેણમાં કર અને આ બાજુ ઉર્મિલાના બધા છોકરા છૂટા પડશે. એટલે ઉર્મિલા એક સાંધશે ને તો 10 તૂટશે. વાવ, ધેટ્સ ગ્રેટ ફિયા. બસ આજે ક્રિશ એની અને એના પરિવારની સિચ્યુએશન જોઈને બિહેવ કરે ને તો સારું, નહીં તો પ્રોબ્લેમ થઈ શકે છે. યારા, મારી તને એક સલાહ છે. જો તું ક્રિશને મેળવવા માંગતી હોય ને તો તને ક્રિશની જરૂર છે ને, તું એવું ના દેખાડીશ. તું એની સાથે પોલાઇટલી વાત કર. જો તું ક્રિશને તારી તરફ જેટલો પણ ખેંચવાનો પ્રયત્ન કરીશ ને એટલું તારાથી દૂર જશે. હેન્ડલ વિથ કેર જેવું છે. એ તારા પર ગમે એટલો ગુસ્સો કરે પણ તું એની સાથે નરમાશથી જ વાત કર. હા ફિયા, હું સમજી ગઈ. આજે તો ક્રિશ કોઈ અલગ જ કિયારાને મળશે. ક્રિશે ક્યારે ઇમેજિન પણ નહીં કર્યું હોય
કે કિયારા આવી પણ હોઈ શકે છે. વેરી ગુડ. જો કિયારા, તું ક્રિશને મેળવવા માંગતી હોય ને તો એને ક્યારે ઇગ્નોર કરવો, ક્યારે એને ઇમ્પોર્ટન્સ આપવું, એ તને ખબર હોવી જોઈએ. ડોન્ટ વરી ફિયા, હું તારી જ શાગિર્દ છું. આઈ વિલ હેન્ડલ ક્રિશ વિથ સ્પેશિયલ કેર. વેરી નાઇસ. ઓલ ધ બેસ્ટ. હા ફિયા, થેન્ક્સ અ ટન. બાય. પીકે, યસ મેડમ. બેસ્ટ ઓફ લક ક્રિશભાઈ. થેન્ક યુ. સારું ચાલ, હવે હું નીકળું, સાંજે મળીએ. બાય. બાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. બોસ આવ્યા? ના, આવે છે, તમે ત્યાં બેસો. થેન્ક યુ. આજે પહેલી વાર બોસ સામે જવાનો છું. બાઇક પર આવ્યો છું એટલે વાળ વિખેરાઈ ગયા હશે. અહીંયા ક્યાંય મિરર પણ નથી દેખાતો. એક મિનિટ ભાઈ, વોશરૂમ કઈ બાજુ છે? સર, આ બાજુ. થેન્ક યુ. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. બોસ આવ્યા? હા, આવી ગયા. ક્યારે દેખાયા નહીં? તમે વોશરૂમ ગયા હતા ને? અરે હા, સોરી. પ્લીઝ તમે બેસો ત્યાં, મેમ તમને બોલાવશે. ઓકે મેડમ. મિસ્ટર ક્રિશ, મેડમ તમને બોલાવે છે. બોસની કેબિન કઈ બાજુ છે? આ સાઈડે. થેન્ક યુ. મે આઈ કમ ઇન બોસ? કમ ઇન. ગુડ મોર્નિંગ બોસ. યાર, તું અહીંયા શું કરે છે? તારી આટલી હિંમત કે મારી કંપનીના બોસની ચેર ઉપર આવીને બેઠી છે?
હાઉ ડેર યુ! ચાલ ઊભી થા, ઊભી થા ને મારું મગજ ફરે ને પેલા અહીંયાથી નીકળી જા. ચાલ ઊભી થા, નીકળ. જો કિયારા, હું બહુ શાંતિથી તને કહું છું, હું અહીંયા કોઈ તમાશો કરવા નથી માંગતો. આટલું બધું કર્યું છતાં પણ તારું પેટ નથી ભરાયું કે મારા પેટ ઉપર લાત મારવા માટે આવી ગઈ? મને ખબર છે કે તું અહીંયા શું કામ આવી છે. હું તારી સાથે ઝઘડો કરું અને પહેલા જ દિવસે મારા બોસની સામે મારી ઇમ્પ્રેશન ખરાબ થઈ જાય અને મને એ નોકરીમાંથી કાઢી મૂકે. અને ત્યારે હું આવું જરાય કરવાના મૂડમાં નથી. યારા, હવે તું મને ઉશ્કેરી રહી છે. ત્યારે હું તને બહુ શાંતિથી કહું છું, આ નોકરી મારા માટે ને મારા પરિવાર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એની વચ્ચે તો હું કોઈને નહીં આવવા દઉં. ચાલ ઊભી થા, ઊભી થા ને નીકળ. મે આઈ કમ ઇન મેડમ? યસ. તમે ઓળખો છો આ કોણ છે? હા, અમારા કંપનીના બોસ છે. શું કહ્યું? હા, આજ અમારા કંપનીના બોસ છે. કિયારા મેડમ, કિયારા મેડમ, કિયારા મેડમ. આજે ક્રિશને ખબર પડી ગઈ હશે. એ જેનું પર્સનલ સેક્રેટરી બન્યો છે એ બીજું કોઈ નહીં, અને કિયારા જ છે. ક્રિશ કોઈ પણ સંજોગોમાં કિયારાને એની બોસ તરીકે સહન નહીં કરી શકે. હવે એ બસ નોકરી ના છોડે તો સારું. રાધા, તું અહીંયા છે? હું ભાઈના રૂમમાં તને જોવા ગઈ. લે, એમ કઈ કામ હતું? કામ શું હોવાનું? રાધા, આ તારી ફેમિલીના બંને ભાઈઓ કામે લાગી ગયા. આ હવે ખાલી આ શૌર્ય બાકી રહ્યો છે. એ શું કરશે રામ જાણે. એ પણ તો હોશિયાર જ છે ને, એમની રીતે કંઈક ને કંઈક શોધી જ રહે છે. હા, એ તો છે. આજે ક્રિશનો ઓફિસમાં પહેલો દિવસ. હા, પણ એક જોતા સારું જ છે. તમને જે બીક હતી ને કે ક્રિશ મારા પપ્પાનો બિઝનેસ ટેક ઓવર કરીને એની પ્રોપર્ટી હડપી લેશે, એ હવે નહીં થાય. ના, હજી તું ક્રિશને બરાબર ઓળખતી નથી. એણે તારા પપ્પાને દેખાડવા માટે નોકરી તો સ્વીકારી, પણ એ ત્યાં ક્યાં સુધી નોકરી કરે છે ને એ ના કહી શકાય. રિલેક્સ મિસ્ટર ક્રિશ, રિલેક્સ. આપણા પર્સનલ રિલેશન્સ કોઈ પણ હોય, પણ અહીંયા આપણે એકદમ પ્રોફેશનલી કામ કરશું. હા, ઇટ્સ ઇમ્પોસિબલ. મને તારી સાથે પર્સનલ કે પ્રોફેશનલ રિલેશન રાખવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. જુઓ મિસ્ટર ક્રિશ, જેવી રીતે તમને નથી ખબર કે આ કંપની મારી છે, આ કંપનીની માલિક હું છું, અને મને પણ નથી ખબર કે તમે મારી કંપનીમાં સિલેક્ટ થઈને આવ્યા છો, અને હવે તમારે મારા પર્સનલ સેક્રેટરી તરીકે કામ કરવાનું છે. હું અને તારો પર્સનલ સેક્રેટરી? માય ફૂટ! તારી એટલી લાયકાત પણ છે કે હું તારો પર્સનલ સેક્રેટરી બનું? ઓ મિસ્ટર, તમે અમારી જ કંપનીમાં ઉભા રહીને અમારા મેડમ સાથે આવી રીતે વાતો કરો છો. હાઉ ડેર યુ! એક તો તમને વધારે સેલરી આપી, નોકરી આપી, અને તમે અમારા બોસ સાથે આવી રીતે વાત કરો છો. તમે જેને બોસ કહો છો ને એને તમે હજી બરાબર ઓળખતા નથી. અરે એની શું ઓકાત કે એ મને પર્સનલ સેક્રેટરી તરીકે રાખે? જુઓ, હવે તમે લિમિટ ક્રોસ કરી રહ્યા છો. તમારે મને કેવું જોઈતું હતું કે આ તમારી બોસ છે, તો હું તમારા ઓફિસના પગથિયા પણ ના ચાડત. હવે જ્યાં સુધી તારા ચપ્પલ ઘસાઈ નથી જતા ને ત્યાં સુધી મારી ઓફિસના પગથિયા તારે ચડવા પડશે. તમે આટલા એજ્યુકેટેડ છો તો તમને એટલું પણ નથી સમજાતું કે કોઈ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા જતા પહેલાં કંપની વિશે, કંપનીના ફાઉન્ડર વિશે એની ઇન્ફોર્મેશન મેળવવી જોઈએ. આટલી પણ તમને સમજ નહીં પડી. હવે તમે સિલેક્ટ થઈ ગયા, પછી આવા બધા નાટક કરો છો. એક તો તમને નોકરી મળી છે એ વાતને અહેસાન માનવાનું છોડીને હવે ફાલતુ વાતો કરો છો. અરે ઓ મેનેજર, તમે ઓળખો છો હું કોણ છું? તમે જે કોઈ પણ હોવ, પણ અમારી કંપનીમાં આવી ગુંડાગીરી નહીં ચાલે.
મેં તને ગઈકાલે કીધું ભાગલા પાડો ને રાજ કરો, એ યાદ છે ને? હા યાદ છે. જો હવે તારી ક્રિશની ફેમિલીને અંદર અંદર લડાવવાના. તારી પેલી નીલા ભાભી છે ને, એના વિરુદ્ધ તારી સાસુની કાન બંભેણી કરવાની. એમને એવું કહેવાનું કે નીલા ભાભી અને એના મમ્મી તમારા વિશે ખરાબ વાત કરતા હતા. હર્ષ અને શૌર્ય વચ્ચે એવી રીતે ઝઘડો લગાવવાનો કે તારે શૌર્યને એવું કહેવાનું કે શૌર્યભાઈ, બંને ભાઈઓ કામે લાગી ગયા, તમે ક્યાં સુધી મફતના રોટલા તોડશો? આવી રીતે ક્રિશની ફેમિલીને અંદર અંદર લડાવી દે એટલે આપોઆપ એ પરિવાર તૂટવા લાગશે. હા આ સારો આઈડિયા છે ફઈ. મને જેવો મોકો મળશે ને એટલે હું મારું કામ કરી દઈશ. એ લોકોએ ફક્ત મારા પપ્પાની પ્રોપર્ટી માટે મારા અને ક્રિશના લગ્ન કરાવ્યા અને મારા મમ્મી પપ્પા સાથે વિશ્વાસઘાત કર્યો ને, તો એના માટે એને પાઠ ભણાવવો જ પડશે. સારું, હવે હું કિચનમાં જાઉં છું, નીલાને હેલ્પ કરું. મીતા ફોઈ, તમને એવું લાગતું હશે કે હું તમારા પ્લાનિંગ પ્રમાણે ચાલું છું, પણ સમય આવે ખબર પડશે કે કોણ કોના પ્લાનિંગમાં સફળ થયું. સિક્યોરિટી અંદર આવ. જુઓ મેડમ, તમે આવા ગુંડાઓને આપણી કંપનીમાં કામ આપવાનું હોય ને તો હું અમને રિઝાઇન આપું છું. મારે આવા લોકો સાથે કામ નથી કરવું. પણ મારે પણ તમારી કંપનીમાં કામ કરવાની જરા ઈચ્છા નથી. શું કહેવા માંગે છે? મિસ્ટર દીક્ષિત, પ્લીઝ તમે તમારી કેબિનમાં જાઓ. ઓકે મેડમ. મેડમ, જુઓ મિસ્ટર ક્રિશ, પ્લીઝ બિહેવ યોર સેલ્ફ. તમે તમારું મગજ શાંત રાખીને વિચાર કરો. હું તમારા ઘરે આવી હતી કે તમે આવીને અમારી કંપનીમાં કામ કરો? તમે તમારી મરજીથી અહીંયા આવ્યા છો ને? મને ખબર નહોતી. મેં તો આવી ભૂલ કરત જ નહીં. અરે તારો પર્સનલ સેક્રેટરી બનીને કામ કરું ને એના કરતા આખી જિંદગી બેરોજગાર રહું ને એ મને વધારે ગમશે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. તમારો ગુસ્સો વ્યાજબી છે, સ્વાભાવિક છે. અને જો મિસ્ટર ક્રિશ, આપણી ડેસ્ટિની જ આપણને ભેગા કરવામાં માંગતી હોય તો એમાં તમે કે હું કંઈ ના કરી શકીએ. અને આ દુનિયામાં એવું જરૂરી નથી કે આપણે જે ધારીએ એ જ થાય. હવે જુઓ ને, હું બધું જ ભૂલીને તમારી સાથે કામ કરવા માટે તૈયાર છું. આપણે જીવનમાં પ્રેક્ટિકલ થવું જોઈએ, ઇમોશનલ નહીં. ડોન્ટ ટ્રાય ટુ ટીચ મી. આઈ એમ નોટ એન ઇમોશનલ ફૂલ. આઈ એમ વેરી પ્રેક્ટિકલ. ક્યાં ઇમોશનલ રહેવું જોઈએ ને ક્યાં પ્રેક્ટિકલ, એ મને બહુ સારી રીતે આવડે છે. સોરી ટુ સે, પણ મને એવું લાગતું નથી. કારણ કે જો તમે મારી જેમ પ્રેક્ટિકલ હોત ને તો આપણી સામે જે સિચ્યુએશન આવી છે એ આપણા માટે, આપણે ફેમિલી માટે શું બેસ્ટ છે ને એ વિચારવું જોઈએ. લક્ષ્મી, મેં આજ સુધી આટલો લાગણીશીલ, પોતાના પરિવારના દરેક સભ્ય માટે વિચારનારો છોકરો આજ સુધી નથી જોયો. હા, ક્રિશમાં છે ને ઉર્મિલાબેનના જ ગુણ આવ્યા છે. ઉર્મિલાબેને જેમ એકલા હાથે છોકરાઓને ઉછેરીને મોટા કર્યા અને આટલો મોટો બિઝનેસ એમ્પાયર ઊભો કર્યો ને, ક્રિશ પણ પોતાના પરિવાર માટે એ જ કરવા માંગે છે. દરેક વ્યક્તિનો એક મેન્ટોર હોય છે. ક્રિશે નાનપણથી જ ઉર્મિલાબેનને પોતાના પરિવાર માટે ઝઝૂમતા જોયા છે.
ઉર્મિલાબેન જ ક્રિશ માટે મેન્ટોર બની ગયા છે. હા, ક્રિશને આટલા બધા પ્રયત્નો પછી પોતાનું મનગમતું કામ પણ મળ્યું છે. ક્રિશ પોતાના સ્વભાવથી અને પોતાની આવડતથી બોસનું દિલ જીતી લેશે એવો મને વિશ્વાસ છે. સાચું કહું તમને, સૌથી વધારે ખુશી છે ને ઉર્મિલાબેનને થઈ છે. કેવું છે નહીં, જે સ્ત્રીએ એકલા હાથે આટલો મોટો બિઝનેસ એમ્પાયર ઊભો કર્યો, એમની સાથે જ છેતરપિંડી થઈ. આજના જમાનામાં કોઈનો ભરોસો નથી કરી શકાતો. કોણ ક્યારે કેવી રીતે પોતાનું રૂપ દેખાડશે એ કહી ન શકાય. હા, આજકાલ છે ને બધું અનપ્રેડિક્ટેબલ થઈ રહ્યું છે. આપણે તો આપણી જિંદગી જીવી ગયા, પણ સાચું કહું તો છે ને, મને આ છોકરાઓની બહુ ચિંતા રહે છે. એ તારે ચિંતા કરવાની જરૂર નથી. ઓકે ફાઇન, પણ હવે આપણી એવી જર્ની શરૂ થઈ છે ને કે એમાં આપણે ધારીએ ને તો પણ અટકી ના શકીએ. એટલે તું કેવા શું માંગે છે? આ એ જ પેપર્સ છે ને જેના પર તમે કોઈ પણ દબાણ વગર સાઇન કરી હતી. એટલે તું મને આના દમ પર બાંધી રાખવા માંગે છે? આના દમ પર? તો લે. હવે તું મારું કંઈ નહીં બગાડી શકે. હજુ તું આ ક્રિશ નાણાવટીને ઓળખતી નથી. રશ્મિ, મેં આજકાલના છોકરાઓમાં એક વસ્તુ માગ કરી છે. એ લોકો સિચ્યુએશન પ્રમાણે પોતાની જાતને ઢાળી નથી શકતા, પણ પોતાની મરજી પ્રમાણે દરેક કામ થવું જોઈએ એવું માને છે. એ જ તો કહું છું, આપણે બધું ચલાવી લેતા હતા, સિચ્યુએશન પ્રમાણે આપણે આપણી જિંદગી જીવી લીધી. પણ ક્રિશ અને એના ભાઈઓ એવા નથી. એ લોકો આટલા મોટા બંગલામાંથી પેલી નાનકડી ઓરડીમાં રહ્યા. આપણે એમને કેટલું સમજાવ્યું કે આપણી સાથે આવીને રહે, પણ એ લોકોએ આપણી ઓફર પણ ઠુકરાવી. રશ્મિ, એ દિવસે રાધાએ આપણી સાથે આવવાનું છોડીને એના પરિવારનો સાથ આપ્યો. એ દિવસે મને મારી દીકરી ઉપર ખૂબ ગર્વ થયો. હા, મારી રાધા છે જેવી. એણે તમને પરમ દિવસે કહ્યું ને કે હવે ધીરે ધીરે આપણો બિઝનેસ સંભાળશે. તો હું શું કહું છું, હવે ધીરે ધીરે એને આપણા બિઝનેસમાં ઇન્વોલ્વ કરો, એને શીખવાડવાનું શરૂ કરો. અરે પણ એ શીખવા માંગતી હોય તો મને ક્યાં વાંધો છે? તો ક્યારે શીખવાડો છો? આ જુઓ, મારી દીકરીનું નામ લીધું ને દીકરી હાજર. બેટા, આ આખું બિઝનેસનું સામ્રાજ્ય મેં તારા માટે જ ઊભું કર્યું છે. હું ને રશ્મિ એવું વિચારતા હતા કે આગળ જતા તારો પતિ આ બિઝનેસ સંભાળી લેશે. તમને તમારી દીકરી પર ભરોસો નથી પપ્પા? તમને એવું લાગે છે કે છોકરીઓ છોકરાઓ કરતા ઓછી હોય છે? એવું જરાય નથી હો. હું તો એવું માનું છું કે છોકરીઓ વધારે હોશિયાર અને વધારે સિન્સિયર હોય છે. યસ, આ વાત એકદમ સાચી છે. હવે ક્રિશ પણ નોકરી પર જશે એટલે રાધા પાસે સમય હશે. તો હું શું કહું છું, રાધા કામ પતાવીને ધીરે ધીરે તમને બિઝનેસમાં હેલ્પ કરશે, એટલે એ પણ શીખવા લાગશે. રશ્મિ, રાધા એકવાર પરફેક્ટ ટ્રેન થઈ જાય ને પછી આ બધું એને હેન્ડ ઓવર કરીને હું રિટાયર્ડ થઈ જઈશ, અને પછી આપણે બંને જણા વર્લ્ડ ટૂર ઉપર જતા રહીશું. યસ. આજે ક્રિશનો પહેલો દિવસ છે. ક્રિશને જ્યારે ખબર પડશે કે એ જે કંપનીમાં કામ કરે છે એની માલિક હું છું અને એ મારો પર્સનલ સેક્રેટરી છે, ત્યાં સુધી તો બહુ લેટ થઈ ગયું હશે ફિયા. કેમ? એને ગમે તેટલી ઈચ્છા હશે
પણ એ રેઝિગ્નેશન નહીં આપી શકે. કેમ? ક્રિશને કામની અને પૈસાની સખત જરૂર છે, એટલે હું એની પાસે 3 વર્ષનો બોન્ડ લખાવી લઈશ. પણ એ બોન્ડ તોડી પણ શકે છે. હા, તોડી શકે છે, પણ એના માટે એને મારી કંપનીને 25 લાખનું કમ્પેન્સેશન આપવું પડશે ફિયા. અને જે વ્યક્તિના ખાવાના બાફા છે એ 25 લાખ રૂપિયા ક્યાંથી લાવશે? હા, એટલે એને જખ મારીને મારી અંડર કામ કરવું જ પડશે. જ્યારે કિયારા બોસ તરીકે ક્રિશની સામે આવી હશે ત્યારે એના શું રિએક્શન હશે? એક મિનિટ મિસ્ટર ક્રિશ, કોઈ માણસ પોતાની જાતને હોશિયાર અને ઇન્ટેલિજન્ટ સમજે ને એ બહુ સારી વાત છે, પણ સામેવાળાને મૂર્ખ સમજે ને એ યોગ્ય નથી. તમે જે પેપર્સ ફાડીને મારી સામે ફેંક્યા ને એ ફક્ત ને ફક્ત ફોટોકોપી હતી. એની ઓરિજિનલ કોપી તો મારા લીગલ ડિપાર્ટમેન્ટ પાસે ત્યારે જ પહોંચી ગઈ હતી જ્યારે તમે એની પર સાઇન કરી હતી. તું મને આવી રીતે લીગલ ધમકી આપીને ડરાવી નહીં શકે. મારે તારી સાથે કામ જ નથી કરવું. જો મિસ્ટર ક્રિશ, આ સામે ચાલીને આવેલી ઓપોર્ચ્યુનિટી છે. આજના કોમ્પિટિશનના જમાનામાં કોઈને આટલી સહેલાઈથી જોબ નથી મળતી. અરે તારી નોકરીને હું ઠોકર મારું છું. મને તારી સાથે કામ કરવામાં ઇન્ટરેસ્ટ જ નથી. શું આ તમારું ફાઇનલ ડિસિઝન છે? યસ. જો, હું હજી તમને ચાન્સ આપું છું. મગજ શાંત રાખીને વિચાર કરી લો અને પછી તમારું ડિસિઝન લો. મેં તને કહ્યું ને કે મારે નોકરી નથી કરવી તો નથી કરવી. ઓકે, ફાઇન. મેનેજરને મિસ્ટર ક્રિશના પેપર્સ લઈને અંદર મોકલો. પ્લીઝ સિટ ડાઉન. થોડી લીગલ ફોર્માલિટીઝ છે, આપણે પૂરી કરી લઈએ. અરે બેસો ને પ્લીઝ, ઊભા શું કામ છો? આઈ એમ ફાઇન. તારી લીગલ ફોર્માલિટી ફટાફટ પતાવ. મારી પાસે ફાલતુનો ટાઈમ નથી. ઓકે, ફાઇન. મે આઈ કમ ઇન મેડમ? યસ યુ મે. આ રહ્યા આમના પેપર્સ. એમને જે બોન્ડ પર સાઇન કરે છે એમને વાંચવા તો આપો. લો. આ બધું શું છે? મિસ્ટર ક્રિશ, આઈ થિંક તમને ઇંગ્લિશ વાંચતા તો આવડતું જ હશે, હે ને? હા, પણ આમાં આ બધું લખ્યું છે શું? શું લખ્યું છે? મેનેજર પ્લીઝ આમને સમજાવો ને, કદાચ એ ક્લોઝ એમને ખબર નથી પડી રહી. જો 3 વર્ષ પહેલા તમે અમારી કંપની છોડીને જશો તો કમ્પન્સેશન તરીકે તમારે અમારી કંપનીને 25 લાખ ચૂકવવા પડશે. આ બધું શું? આ કમ્પન્સેશનની વાત ક્યાંથી આવી? મિસ્ટર ક્રિશ, દરેક કંપનીની પોલિસી હોય છે. અમે અમારા એમ્પ્લોઈઝને ટ્રેન કરીએ છીએ, મોનોપોલી શીખવાડીએ છીએ. હવે જો એ લોકો અધ વચ્ચે જોબ છોડીને જતા રહે તો અમારી મોનોપોલી માર્કેટમાં લીક થવાનો ડર રહે છે. એટલે અમે દરેક એમ્પ્લોય પાસે આ બોન્ડ સાઇન કરાવીએ છીએ. પણ મારે તમારી સાથે કામ જ નથી કરવું. તમે મારી સાથે આવી રીતે જબરદસ્તી ના કરી શકો. અમે ક્યાં તમારી સાથે જબરદસ્તી કરીએ છીએ? કોઈએ તમારા માથા પર બંદૂક મૂકીને સાઇન કરાવી હતી? તમે તમારી મરજીથી સાઇન કરી હતી. અને જો એટલું જ બધું હોય તો તમારે પેપર્સ વાંચવા હતા ને? તમે બોન્ડ વાંચ્યા વગર સાઇન કર્યો? આઈ ડોન્ટ બિલીવ ઇટ.
મેં તમારી પાસેથી આવું એક્સપેક્ટ નહોતું કર્યું. મિસ્ટર દીક્ષિત, મને એવું લાગે છે કે આપણે મિસ્ટર કૃષ્ણ આટલો ફોર્સ ના કરવો જોઈએ. પેલો બીજો કેન્ડિડેટ હતો ને, એને કાલે બોલાવી લો. અને હા, આમની પાસેથી રેઝિગ્નેશન લેટર લઈ લેજો. ઓકે મેડમ, ચાલો. એક મિનિટ. હા, તમે આ જે કોમ્પન્સેશનના પૈસા છે એ તમે કેશમાં આપશો, ચેક લખશો કે પછી બેંકમાં ટ્રાન્સફર કરશો? મિસ્ટર દીક્ષિત, આગળની પ્રોસિજર તમે હેન્ડલ કરી દેજો. જો મિસ્ટર ક્રિશ, હજી પણ તમારી પાસે એક ઓપ્શન છે. અમે તમારી પર કોઈ પ્રેશર ક્રિએટ કર્યું નથી કે કરવા માંગતા પણ નથી. અને એવું હોય તો તમે આજનો દિવસ લઈ લો અને કાલે વિચારીને જવાબ આપો. જય શ્રી કૃષ્ણ માસી, હું સ્વાતિ. જય શ્રી કૃષ્ણ બેટા. હું આ પેઇન્ટિંગ વેચવા માટે આવી છું. બેટા તું જ એટલી સુંદર છે, તારું પેઇન્ટિંગ પણ એટલું જ સુંદર છે. જો તને વાંધો ના હોય તો એક વાત પૂછું? હા, તું આમ ઘરે ઘરે ફરીને પેઇન્ટિંગ કેમ વેચે છે? મારી પોતાની દુકાન છે માસી, પણ હમણાં એક નોબલ કોઝ માટે હું ફાળો ભેગો કરી રહી છું. આજકાલની ભાષામાં કહીએ તો ફંડ રેઝ કરી રહી છું. એક વૃદ્ધાશ્રમમાં એક ઉત્સવ મનાવવો છે. આંટી, જે લોકોએ પોતાની આખી જિંદગી પોતાનું ઘર બનાવવામાં વિતાવી નાખી, આજે એ જ લોકો પોતાના ઘરની બહાર છે. એટલે અમે આ ઉત્સવ થકી એમના માટે ઘરની બહાર ઘર જેવું વાતાવરણ ઊભું કરીને એમને પોતિકાપણાની હૂંફ આપવા માંગીએ છીએ. ભલે પોતાના ઘરથી દૂર હોય, પણ અમે એમના માટે આ આશ્રમમાં એમના ઘર જેવી જ અનુભૂતિ કરાવવા માંગીએ છીએ. એટલે હું આ પેઇન્ટિંગ વેચીને ફાળો ભેગો કરી રહી છું. મારી પાસે બીજું કશું તો નથી. મારી આ કળા થકી હું એ લોકો માટે કંઈક કરી શકું તો હું મારી જાતને ભાગ્યશાળી સમજીશ. સરસ બેટા, તારા વિચાર ખૂબ જ સરસ છે. તારું આ પેઇન્ટિંગ કેટલાનું છે? 4,500. અચ્છા, તું બેસ, હું આવું. આ ચૂપચાપ કેમ બેઠી છે? હું આવી છું પણ આનું મારી તરફ ધ્યાન જ નથી ગયું. આ લે બેટા, આ 10,000 છે. ના માસી, મને 10,000 નથી જોઈતા. આ પેઇન્ટિંગની કિંમત 4,500 છે, તો મને એટલા જ પૈસા આપો. લો બોલો, આવું મેં પહેલી વાર જોયું. કોઈને 4,500 ના બદલે 10,000 મળતા હોય અને કોઈ ના પાડતું હોય. આવું થોડું કરાય. તું ફાળો ભેગો કરવા નીકળી છે ને, તો 4,500 ના બદલે 10,000 મળી જશે તો ઉલટાની તને હેલ્પ થશે. ના માસી, આના જેટલા પૈસા છે મને એટલા જ જોઈએ છે. નહીતર મારા પેઇન્ટિંગની કિંમત જ નહીં રહે. એટલે મને એટલા જ પૈસા આપો. ના 1 રૂપિયો વધારે કે ના 1 રૂપિયો ઓછો. આ લે બેટા, તું ખૂબ જ પ્રામાણિક છોકરી છે. થેન્ક યુ માસી. તો હવે હું રજા લઉં? માસી, આમને શું થયું છે? હું ક્યારની જોઉં છું કે કંઈ ટેન્શનમાં છે. આ મારી છોકરી છે રાધા. છેલ્લા કેટલા સમયથી એના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવી રહ્યા છે. ને હમણાં થોડા દિવસથી એની તબિયત પણ થોડી નરમ ગરમ રહે છે. જો તમને વાંધો ના હોય તો હું 2 મિનિટ એમની સાથે વાત કરી શકું?
હા હા બેટા પ્લીઝ આવો. બેન મને ખબર નથી કે તમારા જીવનમાં શું થયું છે, પણ તમારો ચહેરો જોઈને મને સમજાય છે કે તમે બહુ જ સૌમ્ય સ્વભાવના છો. તમને ખરાબ ના લાગે તો તમને હું એક વાત કહું. આ જીવન છે ને એને ચેલેન્જ સમજીને નહીં, પણ જીવનને તમારો મિત્ર સમજીને જીવો. જિંદગી તમને જેવા વળાંકો આપે ને એની સાથે એવી જ રીતે વળી જાઓ. અને એક વાત હંમેશા યાદ રાખજો કે જે પણ કંઈ થાય ને એ આપણા સારા માટે જ થતું હોય. પછી જોજો જીવનમાં બધું જ સારું થવા લાગશે. અને બીજી વાત, જીવનમાં ભલે ને ગમે તેટલી આપત્તિ આવે, આવા દો. આપત્તિને પણ કહી રહેવાનું કે હું ઈશ્વરનો આશીર્વાદ લઈને જ બેઠી છું. પછી તમે જોજો આપત્તિ તમારાથી કેવી દૂર ભાગે છે અને જિંદગી તમારી કેવી દોસ્ત બની જાય છે. જિંદગીમાં આપણને દરેક જાતના લોકો મળે, જેમ કે મારી આ પેઇન્ટિંગ. આમાં કેટલા બધા રંગો છે. આ રંગો જ્યારે એક સાથે મળે ને ત્યારે આપણને જોવાની મજા આવે. જિંદગીમાં અલગ અલગ લોકો હોય છે અને બધાના અલગ અલગ મન પણ હશે, પણ જ્યારે આ બધા જ મન ભેગા થાય છે ને ત્યારે સર્જાય છે મનમેળો. હું પણ મારા જીવનમાં મેળો સર્જાય એની રાહ જોઈ રહી છું. જય શ્રી કૃષ્ણ માસી. એક મિનિટ બેટા. બેટા તને મળીને ખૂબ જ આનંદ થયો. જો તને વાંધો ના હોય તો તને હક કરી શકું? હા, આજે તારી ઓફિસનો પહેલો દિવસ છે. મારી ઈચ્છા છે કે તું સરસ તૈયાર થઈને જા. મને સમજાતું નથી કે મારાથી આવી ભૂલ કેવી રીતે થઈ ગઈ. પીકે ચાલો ઘરે. જી મેડમ.
આજે વહેલો આવી ગયો. કાલથી મારે ઓવરટાઈમ કરવાનો છે. મારા પર કામનું બહુ લોડ છે નીલા. હજી તો હમણાં જોબ ચાલુ કરી છે અને અત્યારથી કામનો લોડ આપે છે. ડોન્ટ વરી નીલા, હું હેન્ડલ કરી લઈશ. સાચું કહું ને તો સાવ કામ ના હોય ને એના કરતાં કામનો લોડ રહે ને એ વધારે સારું કે. સાચી વાત છે. તું ફ્રેશ થઈ જા, હું તારા માટે સરસ મજાની કોફી બનાવીને લાવું છું. ચલ. ઠીક છે. હજી સુધી ક્રિશ આવ્યો કેમ નહીં? અત્યાર સુધી તો ઓફિસ પણ છૂટી ગઈ હશે. રામ રામ ભાઈ. રામ રામ. સારું ચાલો કાલે મળીએ હવે પછી. આવજો. આવજો. હા ભાઈ અહીં કેમ બેઠા છે? તમારે ઘરે નથી જવું? ઓફિસ તો બંધ થઈ ગઈ છે. અને હું શું જવાબ આપું? મારો ભાઈ મને લેવા આવે છે એટલે એની રાહ જોઉં છું. સારું, ગુડ નાઇટ. ગુડ નાઇટ. નવી નોકરી મળી છે એ કેટલાય સપનાઓ જોયા હતા. બસ તારી વાત સાચી પડે ને મને આ નોકરી મળી જાય તો આપણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. સારો પગાર મળશે ને તો આપણા પૈસાનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે. રાધા, મારો પહેલો પગાર આવશે ને તો એમાંથી તને, મમ્મીને અને નીલા ભાભીને સારી સાડીઓ અપાવીશ. તું કેટલા સમયથી એકની એક સાડીઓ પહેરે છે એ મારાથી જોવાતું નથી. મને નોકરી મળી છે એ વાતની સૌથી વધારે ખુશી રાધા અને મમ્મીને થઈ છે. હવે હું એમને જઈને શું કહીશ? એ ભગવાન તું અમારી સાથે જ આવું કેમ કરે છે? જ્યારે જીવનમાં કંઈક સારું થાય છે ત્યાં મુસીબતો આવીને ઊભી રહી જાય છે. જાણે મુસીબતો અમારી જ રાહે કેમ ના બેઠી હોય. હું જ્યારે મમ્મીને કહીશ કે હું નોકરી છોડીને આવ્યો છું તો એના ઉપર શું વીતશે? પપ્પાજી મમ્મીજી મારા વિશે શું વિચારશે? શું મારે ને મારા પરિવારે આખી જિંદગી પપ્પાજીના એહસાન નીચે જીવવાનું? ભગવાન, હું શું કરું? કયા મોઢે ઘરે જવું મને તો કંઈ જ સમજાતું નથી.